મારી ફ્લાઇટ જતી રહેશે, કેન આઈ જમ્પ ધ લાઇન? પહેલાં ટર્મિનલના ગેટ પર એક જેન્ટલમેન, અને બધાએ કીધું યસ. બધા એમ જ વિચારે ને કે આની જગ્યાએ આપણે હોઈએ તો આવી સિચ્યુએશનમાં. સો યસ, સો દેટ જેન્ટલમેન જમ્પ ધ લાઇન. નેક્સ્ટ વોઝ ધીસ ચેક ઇન પ્રોસેસ. મારી ફ્લાઇટ જતી રહેશે, એકદમ અર્જન્સીમાં છું, કેન આઈ જમ્પ ધ લાઇન? યા લાઈક દેટ. મને આગળ જવા દેશો? અને બધાએ કર્ટસીથી જવા દીધા એ જેન્ટલમેનને. ધેન કેમ સિક્યોરિટી. તો એમાં પણ મારી ટ્રે જરા આગળ મૂકશો, કારણ કે મારી ફ્લાઇટ જતી રહેશે, આઈ મીન અર્જન્સી, લાઈક દેટ. અને સ્વીટ ગુજરાતી લેંગ્વેજમાં. તો બધા કહે યસ યુ કેન, અને હી અગેન જમ્પ ધ લાઇન. ધેન કેમ બધી લાઇન જમ્પ કર્યા પછી પણ ભાઈ, જેમ આપણે ટ્રાફિકમાં થાય ને કે એકદમ વ્હીકલ ફાસ્ટ આપણને ઓવરટેક કરીને નીકળે, અને આગળ 4 રસ્તા પર તો પાછા આપણે એની સાથે જ હોઈએ, એટલે એની ઉતાવળ કોઈ કામે લાગી ના હોય. તો એવી રીતે આ ભાઈ બધી જ લાઇન્સ જમ્પ કરતાં છેલ્લે મારી અડફેટમાં આવ્યા. કેન આઈ જમ્પ ધીસ લાઇન? આઈ મીન ગુજરાતી લેંગ્વેજમાં ઓફકોર્સ, કે હું જરા આગળ જતો રહું, મારું બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે મારી ફ્લાઇટનું. સો ધીસ ટાઈમ હી આસ્ક મી, પેલા જે સિક્યોરિટી ચેકની જે લાઇન હોય એમાં ફ્રિસ્કિંગની. સાહેબ કઈ ફ્લાઇટ છે? તો કે ફલાણી ટીકણી ટુ હિયર. આઈ વોઝ સરપ્રાઇઝ કે આ એ જ ફ્લાઇટ છે કે જેમાં હું જઉં છું, અને હજી બોર્ડિંગ શરૂ થયું નથી, દેર ઇઝ લોટ ઓફ ટાઈમ. તો મેં કીધું ભાઈ આવી જાઓ પાછળ, આમ હું આ જ ફ્લાઇટમાં જાઉં છું ને, હજી એનું બોર્ડિંગ શરૂ નથી થયું. સો ગાય વોઝ એ સિરિયલ લાયર ઓર વોઝ ઇન સમ રોંગ ઇમ્પ્રેશન કે ફ્લાઇટ ચૂકી જશે. એના રિએક્શન પરથી મને લાગ્યું કે વોઝ સિરિયલ લાયર. ભાઈ આટલી બધી ઉતાવળ શું છે? આઈ મીન જમ્પિંગ એવરી ક્યુ એન્ડ લાઇંગ રિપીટેડલી. રિલેક્સ યાર.